યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે નારદ પુરાણમાં 23મા ભાગનો પાઠ સાંભળીશું। હરિ નારદજીએ પૂછ્યું, હે ભાઈજી, તમે આ બહુ અદ્ભુત વાત કહી। હું જાણવા ઈચ્છું છું કે તે અગ્નિએ અદિતિને છોડીને તે દૈત્યોને જ ક્ષણવારમાં કઈ રીતે બાળી નાખ્યા। તમે અદિતિના મહાન સત્વનું વર્ણન કરો, જે વિશેષ આશ્ચર્યનું કારણ છે, કેમ કે મુનીશ્વર સાધુ પુરુષ સદા બીજાને ઉપદેશ આપવા તત્પર રહે છે। શ્રી સનકજી કહે છે, હે નારદજી, જેમનું મન ભગવાનની ભક્તિમાં લાગેલું છે એવા સંતોનો મહિમા સાંભળો। ભગવાનના ચિંતનમાં લાગેલા સાધુ પુરુષોના માર્ગમાં બાધા ઊભી કરવા કોણ સમર્થ છે? જ્યાં ભગવાનનો ભક્ત રહે છે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ, દેવતા, સિદ્ધ, મુનીશ્વર અને સાધુ સંત નિત્ય નિવાસ કરે છે। હે મહાભાગ, શાંત ચિત્તના હરિનામ પરાયણ ભક્તોના પણ હૃદયમાં ભગવાન વિષ્ણુ સદા બિરાજે છે। પછી જે નિરંતર તેમના ધ્યાનમાં લાગેલા છે તેમના વિશે તો કહેવાનું જ શું। ભગવાન શિવની પૂજામાં લાગેલો અથવા ભગવાન વિષ્ણુની આરાધનામાં તત્પર થયેલો ભક્ત જ્યાં રહે છે ત્યાં લક્ષ્મી તથા સંપૂર્ણ દેવતાઓ નિવાસ કરે છે। જ્યાં ભગવાન વિષ્ણુની ઉપાસનામાં સંલગ્ન ભક્ત પુરુષ રહે છે ત્યાં અગ્નિ બાધા પહોંચાડી શકતો નથી। રાજા, ચોર અને રોગ વ્યાધિ પણ કષ્ટ આપી શકતા નથી। પ્રેત, પિશાચ, કુષ્ઠમાંડ, ગ્રહ, બાલગ્રહ, ડાકિની તથા રાક્ષસ આ તમામ પણ ભગવાન વિષ્ણુની આરાધના કરનારા પુરુષને પીડા આપી શકતા નથી। જીતેન્દ્રિય, સૌના હિતેશી તથા ધર્મ કર્મનું પાલન કરનારા પુરુષ જ્યાં રહે છે ત્યાં બધા તીર્થો અને દેવતાઓનો નિવાસ કરે છે। જ્યાં એક કે અડધી ક્ષણ પણ યોગી મહાત્મા પુરુષ રોકાય છે ત્યાં સર્વે પ્રકારે શ્રેય છે। ત્યાં જ તીર્થ છે, ત્યાં જ તપોવન છે। જેમના નામ કીર્તનથી, સ્તોત્ર પાઠથી અથવા પૂજનથી પણ સર્વ ઉપદ્રવોનો નાશ થાય, એમાં તો કહેવાનું જ શું છે। હે બ્રહ્મન, આ પ્રમાણે દૈત્યો દ્વારા પ્રગટ કરેલા તે અગ્નિથી દૈત્યો સહિત સંપૂર્ણ વન બળી ગયું, પરંતુ દેવમાતા અદિતિ ન બળ્યા, કારણ કે તેઓ ભગવાન વિષ્ણુના ચક્ર દ્વારા સુરક્ષિત હતા। ત્યાર પછી કમળપત્ર જેવા વિકસિત નેત્ર અને પ્રસન્ન મુખવાળા શંખ, ચક્ર, ગદાધારી ભગવાન વિષ્ણુ
અદિતિની સમક્ષ પ્રગટ થયા. તેમના મુખ પર પ્રસન્નતા છવાઈ રહી હતી અને ચળકતા દાંતોના પ્રભાવથી સંપૂર્ણ દિશાઓ પ્રકાશિત થઈ રહી હતી. તેમણે પોતાના પવિત્ર હાથથી કશ્યપજીના પ્રિય પત્ની અદિતિને સ્પર્શ કરતા કહ્યું, શ્રી ભગવાન કહે છે, હે દેવ માતા, તમે તપસ્યા દ્વારા મારી આરાધના કરી છે, તેથી હું તમારા પર પ્રસન્ન છું. તમે ઘણા સમય સુધી કઠોર તપ કર્યું છે. હવે તમારું કલ્યાણ થશે એમાં સંદેહ નથી. તમારી જે અભિલાષા હોય તે વરદાન માંગો, હું અવશ્ય આપીશ. હે ભદ્રે, ડરશો નહીં કે હે મહાભાગે, તમારું કલ્યાણ અવશ્ય થશે. દેવાધિદેવ ભગવાન વિષ્ણુના આ પ્રમાણે કહેવાથી દેવમાતા અદિતિએ તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને સંપૂર્ણ જગતને સુખ આપનારા તે પરમેશ્વરની સ્તુતિ કરી. અદિતિજી કહે છે, હે દેવેશ્વર, હે સર્વવ્યાપી જનાર્દન, તમને નમસ્કાર છે. તમે જ સત્વ વગેરે ગુણોના ભેદથી જગતનું પાલન વગેરે વ્યવહાર ચલાવવાના કારણ છો. તમે નિરાકાર હોવા છતાં પણ અનેક રૂપ ધારણ કરો છો. તમને પરમાત્માને નમસ્કાર છે. સર્વ સાથે અભિન્નતા જ તમારું સ્વરૂપ છે. તમે નિર્ગુણ અને ગુણ સ્વરૂપ છો. તમને નમસ્કાર છે. તમે સંપૂર્ણ જગતના સ્વામી અને પરમ જ્ઞાન રૂપ છો. શ્રેષ્ઠ ભક્તો પ્રત્યે વાત્સલ્ય ભાવ સદા તમારી શોભા વધારતો રહે છે. તમને મંગલમય પરમાત્માને નમસ્કાર છે. મુનીશ્વરો સદા જેમના અવતાર સ્વરૂપોની પૂજા કરે છે, તે આદિપુરુષ ભગવાનને હું પોતાના મનોરથની સિદ્ધિ માટે પ્રણામ કરું છું. જેમને વેદો પણ જાણતા નથી, તેમના જ્ઞાતા વિદ્વાન પુરુષ પણ નથી જાણતા, જે આ જગતના કારણે છે તથા માયાને સાથે રાખીને પણ માયાથી સર્વથા ભિન્ન છે, તે ભગવાનને હું નમસ્કાર કરું છું. જેમની અદ્ભુત કૃપા દ્રષ્ટિ માયાને દૂર ભગાડી દેનારી છે, જે જગતના કારણ તથા જગત સ્વરૂપ છે, તે વિશ્વવંદિત ભગવાનને હું વંદન કરું છું. જેમના ચરણોદ્વિંદોની રજના સેવનથી શુભોભિત મસ્તકવાળા ભક્તજનો પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ ચૂક્યા છે, તે ભગવાન કમલાકાંતને હું નમસ્કાર કરું છું. બ્રહ્માદિ દેવતાઓ પણ જેમના મહિમાને પૂર્ણ રૂપે જાણતા નથી તથા જે ભક્તોની અત્યંત નિકટ રહે છે, તે ભક્ત સંગી ભગવાનને હું પ્રણામ કરું છું. તે કરુણા સાગર ભગવાન જગતના સંગનો ત્યાગ કરીને શાંત ભાવથી રહેવાવાળા ભક્તજનોને પોતાનો સંગ પ્રદાન કરે છે. તે સંગ રહિત શ્રી હરિને હું પ્રણામ કરું છું. જે યજ્ઞોના સ્વામી, યજ્ઞ ભોગતા, યજ્ઞ કર્મોમાં સ્થિત રહેનારા, યજ્ઞ કર્મના બોધક તથા યજ્ઞોના ફળદાતા છે, તે ભગવાનને હું નમસ્કાર કરું છું. વિષ્ણુ ભક્ત પાપી પણ જેમના
નામ ઉચ્ચારણથી પરમધામને પ્રાપ્ત થઈ ગયા તેવા લોક સાક્ષી ભગવાનને હું પ્રણામ કરું છું, જે વિષ્ણુરૂપી શિવ અને શિવરૂપી વિષ્ણુ થઈને આ જગતના સંચાલક છે. તે જગતગુરુ ભગવાન નારાયણને હું પ્રણામ કરું છું. બ્રહ્મા વગેરે દેવેશ પણ જેમની માયાના પાશમાં બંધાયેલા હોવાના કારણે જેમના પરમાત્મા ભાવને સમજી શકતા નથી, તે ભગવાન સર્વેશ્વરને હું પ્રણામ કરું છું, જે સર્વના હૃદય કમળમાં સ્થિત હોવા છતાં પણ અજ્ઞાનીઓથી દૂર ભાગે છે, તથા જેમની સત્તા પ્રમાણોથી પર છે, તે જ્ઞાન સાક્ષી પરમેશ્વરને હું નમસ્કાર કરું છું, જેમના મુખથી બ્રાહ્મણ પ્રગટ થયા છે, બંને ભુજાઓથી ક્ષત્રિય, ઉરુઓથી વૈશ્ય અને બંને ચરણોથી શૂદ્ર ઉત્પન્ન થયા છે, જેમના મનથી ચંદ્રમા પ્રગટ થયા છે, નેત્રથી સૂર્યનો પ્રાદુર્ભાવ થયો છે, મુખથી અગ્નિ અને ઇન્દ્રની તથા કાનોથી વાયુની ઉત્પત્તિ થઈ છે. રુદ્રવેદ, યજુર્વેદ અને સોમવેદ જેમના સ્વરૂપ છે, જે સંગીત વિષયોના 7 સ્વરોના પણ આત્મા છે. વ્યાકરણ વગેરે 6 અંગ પણ જેમના સ્વરૂપ છે, તેવા પરમેશ્વરને હું વારંવાર નમસ્કાર કરું છું. હે ભગવાન, તમે જ ઇન્દ્ર, વાયુ અને ચંદ્રમા છો, તમે જ શિવ અને તમે જ યમ છો, અગ્નિ અને નિરુક્તિ પણ તમે જ છો, તમે જ વરુણ અને સૂર્ય છો, દેવતા, સ્થાવર, વૃક્ષ વગેરે, પિશાચ, રાક્ષસ, સિદ્ધ, ગંધર્વ, પર્વત, નદી, ભૂમિ તથા સમુદ્ર પણ તમારા સ્વરૂપ છે. તમે જગદીશ્વર છો, જેમનાથી પરાત્પર તત્વ બીજું નથી. હે દેવ, સંપૂર્ણ જગત તમારું જ સ્વરૂપ છે, તેથી સદા તમને નમસ્કાર છે. હે નાથ, નાથ, હે સર્વજ્ઞ, તમે જ પ્રાણી માત્રના આદિ કારણ છો. વેદ તમારું જ સ્વરૂપ છે. હે જનાર્દન, દૈત્યો દ્વારા સતાવેલા મારા પુત્રોની રક્ષા કરો. આ પ્રમાણે સ્તુતિ કરીને દેવમાતા અદિતિએ વારંવાર ભગવાનને પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું. તો અહીંયા નારદ પુરાણમાં 23મો ભાગ સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ નારદ પુરાણ ગમ્યું હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.